સ્થળોએ આવન જાવન કરવામાં નાગરિકોને સુગમતા રહે તે માટે આવા સ્થળોને જોડતા મુખ્ય રસ્તાઓ, પુલ, નાળાઓના નિર્માણ અર્થે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ આ ગ્રાન્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તાના પરિણામે સરકારના પૈસા પાણીમાં વહી જતા હોય છે, જેથી નાગરિકોને ભ્રષ્ટાચારીઓની ભૂલના પરિણામે જરૂરી સુવિધા મળતી નથી। યાત્રાધામ ચાંદોદ પાસેના નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ ચિંતાહરણ હનુમાનજી મંદિર સહિત આસપાસમાં આવેલા ખેતરોમાં ખેડૂતોને આવન જાવનમાં સરળતા રહે તે માટે ગત વર્ષે જ બનાવવામાં આવેલું નાળું આવી જ ગોબાચારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। નાળા નિર્માણ સમયે આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરી થઈ ન હોવાથી શ્રાવણના પ્રથમ સોમવારે જ આ નાળાનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડવાથી માત્ર પગદંડી પૂરતો જ રસ્તો રહેતા વાહનોની આવાજાહી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। આશરે 2 વર્ષ પહેલાં જ નિર્માણ પામેલું આરસીસી નાળું 2 દિવસ પહેલાં ધ્વસ્ત થઈ ગયું। ધ્વસ્ત થવાનું કારણ તમે જોઈ શકો છો કે બાંધકામમાં કોઈ ગુણવત્તા નથી, નીતિ નિયમો નેવે મૂકીને બાંધકામ થયેલું છે। સળિયા તો દેખાતા જ નથી અંદર। આ મુખ્ય રસ્તો છે સિદ્ધેશ્વર મહાદેવ વ્રતભૂમિ આશ્રમ જવાનો। શ્રાવણ માસ, પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસમાં હજારો યાત્રીઓ, હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન પૂજન અર્થે આવતા હોય છે અને એટલો બધો રસ્તો ધોવાઈ ગયો છે તો જો સત્વરે આ સમારકામ નહીં કરવામાં આવે તો આ જે પગદંડી રસ્તો છે તે પણ ધોવાઈ અને સંપર્ક વિહોણો થઈ જશે આશ્રમ। શું લાગણી છે, શું કરી કામ? કામમાં 100% મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે। સળિયાની કે કામની કોઈ ગુણવત્તા જ નથી દેખાતી। તમે જુઓ છો પાળી લગભગ 3-4 ફૂટ જ છે, હવે છેક નીચેથી લેવી જોઈએ અને બદલે 3-4 ફૂટની પાળી નજીવા વરસાદમાં ધોવાણ થઈ ગયું। તો વધારે વરસાદ હોત તો આ દેખાવ એના અવશેષો પણ જોવા ના મળે। જી, હવે નવીનીકરણની વાત રહી તો નવીનીકરણ એને પાયામાંથી બિલકુલ ગુણવત્તાસભર કામ અને એના જે નીતિ નિયમો છે એ પ્રમાણે થવું જોઈએ, નહીંતર ફરીને ફરી આ પ્રોબ્લેમ રહેશે।